અને આપણે એક બાઉલમાં કાઢી લેવા. હવે આ ચટણીને આપણે અલગથી એક બાઉલમાં લઈ અંદર મિક્સ કરવાનો છે. આપણો અદરક શેકેલા દાણા, 5 નંગની સાથે 50 ગ્રામ ગ્રીન ચટણી ખાઈ જાય લોકો. હર હર મહાદેવ, જય શ્રી રામ. એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મહુવાની અંદર ભાઈ દ્વારકાધીશ ફૂડ ઝોન, જે ભાઈ હમણાં ભાઈનું સારામાં સારું હાલે છે. શું કેવું છે તમારે ભાઈ? અરે લોકોનો પ્રેમ છે. હા ભાઈ, ફાસ્ટ ફૂડ તો તમે ઘણા બધા ખાધા છે, પણ ફાસ્ટ ફૂડની જે સ્પેશિયલ ભાઈ ફાસ્ટ ફૂડ સારામાં સારું લાગતો હોય ચટણીથી સારું લાગે છે. શું કેવું છે? બિલકુલ બિલકુલ. તો એ ચટણી કઈ રીતે બને ને એ તમને આજે પૂરેપૂરી પ્રોસેસ તમને બતાવવાની છે. એ ચટણી માટે આપણે ક્યાં ક્યાં ફૂડમાં ખવાય છે એ ચટણી? આપણી શોપ ઉપર ઓલમોસ્ટ બધી જગ્યામાં બધા ફાસ્ટ ફૂડની અંદર વેજીસ ફિંગર, સ્માઇલી, ચીઝ બોલ બધામાં ગ્રીન ચટણી યુઝ થાય છે. હા બરોબર. હવે એ ચટણી કઈ રીતે બને ને એ તમારે જોવા માટે પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને, અને હાલો તો તમને આગળ બતાવો કઈ રીતની પ્રોસેસ હોય છે. ચટણીમાં પુદીનાની જરૂર હોય છે. પુદીનો લઈ લીધો છે, કોથમરી, લીલા મરચા, કોલર ને કેડિયા બે લીધેલા છે, ફરાળી ચેવડો નાખવાનો છે, આખું જીરું લીધેલો છે, ચાટ મસાલો છે, લીંબુ અને પુદીનાનું કટિંગ કરેલું છે, કાજુ બદામ આપણે નાખવાના છે ને. હા. અને આને કઈ રીતે નાખવાના છે? આપણે કાજુને આપણે એની અંદર રોસ્ટ કરીને નાખવાના છે. રોસ્ટ? હા. મતલબ આપણે શેકીને નાખવાના. ત્યારબાદ દાણા અને ફ્રાય કરવાનું છે. જી, એમને બસ મશીનની અંદર આદુ. તો મહેશભાઈ આપણે પ્રોસેસ ચાલુ કરશું? જી બિલકુલ. આ બધી વસ્તુ આનાથી આપણે કટિંગ કરવાની છે. હવે આપણે ફર્સ્ટ તો પહેલા કોથમરી આપણે કટિંગ કરી લેવાની છે. અને ગ્રીન ચટણી બનાવવા માટે છે ને ખાસ ઝીણી અને દેશી કોથમરી વાપરવાની, જેથી કરીને એનો કલર, એનો સ્ટ્રક્ચર અને એનો સ્વાદ એ બિલકુલ દેશી સ્ટાઇલ રહે. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કહો તો સૌથી વધારે વપરાતી કોથમરી હોય છે. સૌથી પહેલાં આપણે છે ને કોથમરીને થોડી ઝીણી બારીક કાપી લેવાની છે. ત્યારબાદ આપણે આવી રીતે એક બાઉલમાં લઈ લઈશું. આપણે બધી જ વસ્તુને આ રીતનું કટિંગ કરવાનું રહે છે. પુદીનાનો વારો આવ્યો છે એટલે પુદીનાનું સેમ ટુ સેમ આપણે આવી રીતે બારીક કટિંગ કરી લેવાનું. ત્યારબાદ આપણે 3 પ્રકારના મરચાં લેવાના છે. એની અંદર પહેલા આવી જશે આ તીખા મરચા. આ 4G મરચા કહેવાય, ફૂલ તીખા આવે. હા. અને આપણે આ દેશી મરચા જે મોળા આવે. હા બેટા, આપણે ફૂલ તીખા મરચા લઈ લેવાના છે. પછી લેવાના છે આપણે મોળા મરચા. બધા મરચાંની એની ગ્રેવી કરવાની છે. જો આપણે મશીન લઈ લીધું છે, આની અંદર બધાની ગ્રેવી કરવાની છે. તો આપણે પહેલાં શેની ગ્રેવી કરવાની છે મહેશભાઈ? સૌથી પહેલાં આપણે કોથમરી લેવાની છે. કોથમરી આ બાઉલમાં લઈ લીધી છે. જી, આની અંદર તમે 2 ઓપ્શન લઈ શકો છો. એક તો તમે સૌથી વધારે ઠંડુ પાણી, અને જો ઠંડુ પાણી ના મળે તો તમે ફ્રીજમાંથી 2-3 ટુકડા બરફના યુઝ કરી શકો છો. ચટણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, મિક્સરને વારંવાર ફેરવી અને બાળી નથી દેવાની. બરોબર. જો અત્યારે તમે જોઈ શકો છો આની અંદર ઠંડા તમને બૂંદ દેખાતી છે. જેટલું બને એટલું કોશિશ કરવાની કે ચટણી ગ્રાઇન્ડ થતી વખતે ઠંડી રહે. જો એ ગરમ થઈ જશે તો એ ચટણી બળી જશે. હવે આ ચટણીને આપણે અલગથી એક બાઉલમાં લઈ લઈશું. આ ફક્ત કોથમરી છે, આની અંદર બીજું કોઈ વસ્તુ નથી અત્યારે. હવે વારાફરતી આપણે બધી વસ્તુ આની અંદર એડ કરવાની છે. મરચાની ગ્રેવી કરવાની છે. બધામાં સેમ ટુ સેમ ઠંડુ પાણી જ ને? હા, લીલોતરી જેટલી સમય ગ્રેવી કરવાની થાય એટલી સમય તમારે એની અંદર ઠંડુ પાણી નાખવાનું છે. અને જો કોઈ મસાલા ગ્રાઇન્ડ કરવાના હોય ત્યારે તમારે પાણી યુઝ નથી કરવાનું. હવે આપણા મરચાં ગ્રાઇન્ડ થઈ ગયા છે. આનો બી કલર એકદમ લીલો. આ સેજ પોપટી ટાઈપ હોય છે અને કોથમરી આપણી થોડી લીલી ટાઈપ હોય છે. ફુદીનો લઈ લીધો. હવે ફુદીનાની અંદર આપણે થોડું ઠંડુ પાણી મિક્સ કરી અને એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું. ચાલો, ફુદીનો આપણો સ્ટાર્ટ થઈ ગયો છે ગ્રાઇન્ડ. એને આપણે આની અંદર મિક્સ કરવાનો છે. ફુદીનો, કોથમરી, મરચાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે ત્યારબાદ આપણે આ જે બધી વસ્તુ છે ને એની આપણે એક અલગથી ગ્રાઇન્ડ કરવાનું છે નાના બાઉલની અંદર. તો એની અંદર આપણે પહેલાં ફરાળી ચેવડો લેવાનો છે. કોઈ પણ તમે ફરાળી ચેવડો લઈ શકો છો. તમે બીજો ચેવડો પણ લઈ શકો છો, પણ હું અત્યારે જે ચટણી બનાવું છું એ ફરાળમાં યુઝ કરવા માટે અને રેગ્યુલરમાં યુઝ કરવા માટે. તો માઇનોર 1-2 વસ્તુ ઘટતી હોય, જેમ કે લસણ છે,
કોઈ કોઈ જગ્યાએ રોસ્ટેડ ઓનિયન હોય છે, જે શેકેલી ડુંગળી ટાઈપ હોય છે, એ નાખી શકે છે. પણ આપણે આજે ફરાળી બનાવવાની છે એટલે એ આપણે નથી યુઝ કરવાના. ચાલો સૌથી પહેલાં આપણે ચેવડાને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ મસ્ત ભૂકો થઈ ગયો છે ભાઈ ચેવડાનો. આવી રીતે આવે ને કાજુ બદામ અને સિંગદાણા બધી વસ્તુનો આવી રીતે ભૂકો કરવાનો રહે છે. આપણે એક કટકો અદરકનો લેવાનો છે, બારીક બારીક કટિંગ કરી અને આને અલગથી આપણે મિક્સ કરવાનો છે. અને અલગથી એકદમ ગ્રાઇન્ડ કરી અને થોડું પાણી નાખી આપણે મિક્સર ફેરવી દેવાનું. અદરક આપણે પીસાઈ ગયું છે. અદરકનો પેસ્ટ અલગથી એક બાઉલમાં આપણે કાઢી લેવાનો છે. આની અંદર જ એડ કરવાનો રહેશે કે? જી, પણ ધ્યાન રાખવાનું છે કોઈ પણ વસ્તુ એક સાથે મિક્સ નથી કરવાની. બરોબર છે. અને કોઈ પણ વસ્તુ એક સાથે ગ્રાઇન્ડ નથી કરવાની. કાજુ અને સિંગદાણા બંનેને રોસ્ટ કરવાના છે આપણે. બરોબર છે. શેકવાના છે. બરોબર છે. અહીંયા તો ભાઈ આપણે સિટીમાં છે ને એટલે આપણે સગડીનો યુઝ કરશું. તમે પણ આપણે કોઈ પણ જગ્યાએ બનાવતા હોય ને તવીથામાં આપણે તાવડીમાં બરોબર છે. આપણે રોટલા જે બનાવતા હોય એની અંદર કરી શકીએ. પેનની અંદર છે ને આપણે થોડુંક અમથું અમૂલ બટર લેવાનું છે. થોડુંક અમથું અમૂલ બટર લઈ અને ત્યાર પછી આપણે એમાં સિંગદાણા નાખી દેવાના છે. આપણે આને ક્યાં સુધી પાકવા દેવાના? આપણે થોડા ઘણા આને છે ને ગોલ્ડન બ્રાઉન એટલે કે થોડા ડાર્ક થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાના છે. ચાલો આપણા દાણા છે ને એ શેકાઈ ગયા છે. તો તમે કાળા કાળા થઈ ગયા ને થોડા થોડા. હા. બસ આવી રીતે આપણે આને શેકી લેવાના. દાણા આપણા શેકાઈ ગયા છે. સગડી આપણી ચાલુ છે ત્યાં સુધીમાં આપણે એને કાજુને પણ આપણે રોસ્ટ કરી લેવાના છે. તો સેમ ટુ સેમ જેમ દાણા રોસ્ટ કર્યા ને સેમ ટુ સેમ આપણે કાજુને પણ રોસ્ટ કરવાના છે. મહેશભાઈ આ શેની પ્રોસેસ છે આપણે? આ સર અમારું રોયલ્ટી કાર્ડ છે જે અત્યારે અમે સ્કીમમાં ચાલી રહ્યું છે. બરોબર છે. આની અંદર આપણે કોઈ પણ 100 રૂપિયાની ઉપરનો ઓર્ડર હોય ને એટલે એક સ્ટીકર મારી દેવામાં આવે. કસ્ટમર આ 2-3 દિવસની અંદર એક વખત આવ્યા છે ત્યારે એમને 2 સ્ટીકર લાગી ગયેલા હતા. આ ત્રીજું સ્ટીકર છે. અને વારાફરતી જેમ 9 સ્ટીકર પૂરા થાય ને એટલે 10મા સ્ટીકર ઉપર આપણે 3 સ્પાઇરલ પોટેટો એમને ફ્રી દઈએ છીએ. અને જો 3 સ્પાઇરલ ન જોતા હોય તો એને 120ની કોઈ પણ આઈટમ આપણે દેવાની છે. ચાલો કાજુ આપણા છે ને રોસ્ટ થઈ ગયા છે. જુઓ તમે જેમ સિંગદાણા થોડા થોડા બ્લેક થઈ ગયા હતા ને બરોબર. એવી રીતે આમાં પણ બટર નાખી અને આપણે આને રોસ્ટ કરી નાખ્યા છે. હા. હવે બંને વસ્તુને આપણે મિક્સચરમાં ફેરવી નાખવાની છે. તગડીને પેનને તવાને થોડુંક ડ્રાય કરી કોરું કરી અને આપણી એની અંદર જીરું શેકી લેવાનું છે. બરોબર. આની અંદર કોઈ વસ્તુ નથી નાખવાની તમારે, ફક્ત કોરું જીરું શેકી લેવાનું છે. શેકાઈ ગયું છે. હવે આને આપણે એક અલગથી બાઉલમાં કાઢી દેવાનું. કોઈ પણ લોકો ચટણીમાં આ નહીં કરતા હોય. મરચાં હોય ને મરચાંને આપણે જમતી વખતે ખાતા હોઈએ તળેલા અને શેકેલા. બરોબર છે. આપણે આમાં ચટણીની અંદર નાખીએ છીએ. આ નવી ખાસિયત છે આની. અને આના લીધે એનો ટેસ્ટ ઘણો બધો અપ પીયો જાય. તમે ચટણીના કદાચ વિડીયો જોયા હોય તો આ રીતના ચટણીના વિડીયો તમે ક્યાંય નહીં જોઈએ. તો ભાઈ મહેશભાઈ છે કે નહીં એને કોઈ પણ વસ્તુનું શું કહેવાય કોઈ વસ્તુ એવું નથી કે તમે સિક્રેટ છે એવું બધી વસ્તુ આપણે વિડીયોમાં શૂટ કરવાની. હું ભાઈ ઘણી જગ્યાએ જાઉં ને તો અમુક કે મારી સિક્રેટ વસ્તુ છે મારી. સિક્રેટ કાંઈ નથી હોતું સાહેબ. આ જમાનાની અંદર આ કળિયુગની અંદર બરોબર અને આ નવી જનરેશનની અંદર તમે કોઈ પણ જેનજીને પૂછી લ્યો બરોબર કે આ જગ્યા ઉપર આ સિક્રેટ છે એટલે એ જેનજી એને રિવીલ કરી નાખશે. ભાઈ સિક્રેટ નામની કઈ વસ્તુ જ નથી હોતી. બરોબર છે. 100-200 ગ્રામ ચટણી હોય ને ભાઈ તો એની અંદર તમે 1-2 મરચા યુઝ કરી શકો છો. આપણે અત્યારે 500 ગ્રામ ચટણી બને છે એટલે આપણે 4 મરચા લીધા છે મોટા. બરોબર છે. હવે આપણે મરચા શેકાઈ ગયા છે પછી આપણે એની અંદર જીરું પછી આપણે થોડીક લેવાની છે ખાંડ અને પછી લેવાના છે આપણે શેકેલા મરચા. આ બધું આપણે એક સાથે મિક્સ કરી ચાલો હવે એ જીરું અને મરચા આપણા થઈ ગયા છે. સાથે આપણે થોડી ખાંડ નાખી હતી. આ બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તમે ઘરે જ્યારે આ વસ્તુ કરતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું એનો કલર ચેન્જ ના થવો જોઈએ. પૂરા બાઉલની અંદર આપણે કાજુ લેવાના છે. પાણી એડ
એડ કરી એનો પેસ્ટ બનાવી લેવાનો છે. કાજુની પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે અને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. પાણી એડ કર્યા વગર શિંગદાણા લઈ લેવાના છે. આની અંદર આપણે પાણી નથી નાખવાનું. તમે એક વસ્તુ ધ્યાન રાખવાની ભાઈ, બધી જગ્યાએ પાણી એડ નથી કરવાનું. ચાલો ગ્રાઇન્ડિંગનું બધું કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે આપણે બધી જ વસ્તુ પેસ્ટ કરેલી, રોસ્ટ કરેલી, શેકેલી, આ બધી જ વસ્તુ આપણે અહીંયા અલગથી આ બધી વસ્તુ આપણે વારાફરતી આપણે બનાવેલી ચટણી છે ને, ફુદીનો અને મરચાં, કોથમરી અને મરચાં આની અંદર આપણે એડ કરવાની છે. સૌથી પહેલા આપણે અદરક નાખવાનું છે. આપણો અદરકનો પેસ્ટ આવી ગયો. ફરાળી ચેવડો અને ખાંડ, શેકેલા દાણા, ફરાળી મસાલો, સિંધુ મીઠું યુઝ કરી શકો છો, ચાટ મસાલો, પછી આવી જશે આપણા કાજુ. હા, હવે ફક્ત આ બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે. હા, એક વસ્તુ છે કે લોકો કહેતા હોય કે ભાઈ આજે વિડીયો બનાવવો છે એટલે બધી વસ્તુ એડ કરે છે. હું તમને બતાવું, આ મારી આજ સવારની ચટણી છે. બરોબર છે. જેને તમે કલર જોઈ લ્યો, ટેક્સચર જોઈ લ્યો. હવે આ ચટણી છે એ સેમ આવી બનશે. બરોબર છે. આ મોટી ક્વોન્ટિટીમાં બનશે. આ અલગથી બાઉલમાં આપણે કાઢેલી છે. 5 કિલો ચટણી, આ 5 કિલો ચટણી, બંનેમાં કાંઈ તફાવત નથી. બરોબર. જેટલી વસ્તુ અમે આજ વિડીયોમાં જેટલું દેખાય છે એટલી વસ્તુ આની અંદર નાખી છે, એટલી જ વસ્તુ અમે રોજ યુઝ કરીએ છીએ. ફક્ત હવે આપણે આને મિક્સ કરવાનું છે. ધીમે 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 આપણો કલર રેડી થાય છે. આપણી ભાઈ ગ્રીન ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. આ ચટણી માટે ભાઈ ફાસ્ટ ફૂડમાં ક્યાં ફૂડ આપણે અહીંયા મળી રહેવાના છે હવે? અત્યારે તો અમે સ્પેશિયલી ફરાળ, જેને ફરાળની જેટલી આઈટમો છે, બફવડા છે, આલુ પેટીસ છે, સાબુદાણા ટિક્કી છે, આ બધાની અંદર અમે ચટણીના રૂપે અમે ફરાળી ચટણી, ગ્રીન ચટણી આપીએ છીએ. રેગ્યુલરની અંદર સમોસામાં અને વેજીસ ફિંગરમાં, સ્માઇલીમાં, એમાં બધામાં લોકો માંગે ત્યારે આપતા હોય છે. ડીશની અંદર પ્રિઝર્વ નથી આવતું. અને જો તમારે ઘરે ક્વોન્ટિટીમાં યુઝ કરવી હોય તો તમે 2-3 કિલો બનાવી અને ફ્રીઝ કરી અને મેકી શકો છો. પછી જ્યારે તમારે યુઝ કરવું હોય ત્યારે કરી શકાય. હવે આપણે બનાવેલી સ્ટાઇલ જે છે એની અંદર તમે કરશો તો ચટણી બગડવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. બરોબર. બને ત્યાં સુધી એ ચટણી તમારે 7 થી 8 દિવસ સુધી તમે એને પ્રિઝર્વ કરી શકો અને જ્યારે વાપરવી હોય ત્યારે વાપરી શકો. મહેશભાઈ, હવે આપણે દ્વારકાધીશ ફૂડ ઝોનમાં બધાને આવવું હોય આ ચટણી ખાવા માટે, હા, તો ક્યાં આવવાનું? આ ચટણી તમારે ટ્રાય કરવી હોય તો તમારે મહુવાની અંદર ગાર્ડન રોડ પૂજા કોમ્પ્લેક્સની સામે દ્વારકાધીશ ફૂડ ઝોન મહુવા, અહીંયા આવવાનું છે. બરોબર છે. શું ટાઈમ શું છે આપણો અહીંનો? આપણો સમય છે બપોરે 3 થી લઈ અને રાતના 11:30-12 વાગ્યા સુધી. અને અત્યારે ફરાળ ચાલે છે એટલે ફરાળ માટે અમે સવારે 10 થી રાત્રે 10 સુધી ફરાળ આપણે અહીંયા મળી જાય છે ગમે ત્યારે આવો ત્યારે. આ છે ફરાળી બફવડા. એકદમ લાઈવ તમારી સામે જો ભાઈ, બફવડાની માટે યુઝ થતી ચટણી. આ છે આપણા ફરાળી બફવડા, 110 ના 5 નંગ, 110 રૂપિયાના 5 નંગ. હા, ફરાળમાં સ્પેશિયલ ફરાળ માટેના. સ્પેશિયલ ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે ને એટલા માટે ફરાળ માટે ભાઈ તમને અહીંયા મળી રહેવાના છે. આ 5 નંગની સાથે 50 ગ્રામ ગ્રીન ચટણી ખાઈ જાય લોકો. એમ ને? હા. વાહ, શું વાત છે. ગ્રીન ચટણી ભાઈ તમને અનલિમિટેડ મળશે. જો અહીંયા હશે ને તો લીંબુ લીધા હતા આપણે, તો એ લીંબુ કેમ એડ ન કર્યા? જો ચટણીની અંદર છે ને, અત્યારે આપણી ચટણી 5 કિલો બનીને તૈયાર થઈ ગઈ છે, બરોબર. હવે આને આપણે ફ્રીઝ કરવાની છે એટલે આની અંદર આપણે લીંબુ નથી નાખ્યા. જો તમારે તાત્કાલિક એ જ સમયે યુઝ કરવાની હોય તો તમે એમાં લીંબુ નાખી શકો છો. અધરવાઇઝ જો આપણી ચટણી ફ્રીઝ થઈ ગઈ છે, બીજા દિવસે આપણે વાપરવી છે, ત્યારે તમે એની અંદર જેટલી જરૂર પડતી હોય એટલી ચટણી સાઈડમાં કાઢી અને એની અંદર તમે લીંબુ નાખી શકો છો. બરોબર છે. આ એની ખાસિયત છે અને એનો ટેસ્ટ બી ઇન્ક્રીઝ થઈ જશે, બહુ સારો આવશે એનો ટેસ્ટ. અત્યારે જે આ ચટણી બની છે આપણી, આપણે આને સ્ટોર કરવા માટે બનાવી છે. બરોબર છે. બરોબર. હવે પછી જે આપણે યુઝ કરવા માટે બહાર કાઢીએ ચટણી, ત્યારે એની અંદર આપણે થોડુંક અમથું લીંબુ નાખી અને આપણે સર્વ કરીએ કે દઈએ કે ખાવા માટે. એટલે આ હતો ભાઈ દ્વારકાધીશ ફૂડ ઝોન મહુવાનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને હા ભાઈ, ફરી એકવાર તમને એડ્રેસ બતાવી દઉં. આ છે ગાર્ડન રોડ અને આ છે પૂજા કોમ્પ્લેક્સ અને એક્ઝેક્ટ સામે છે ભાઈ દ્વારકાધીશ ફૂડ ઝોન. એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. અહીંયા તમને બધા જ પ્રકારના ફરાળી અને ફાસ્ટ ફૂડ બધું જ મળી રહેવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં નવા અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.